અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે વૈભવ ભટ્ટે ચાર્જ સંભાળ્યો. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું કે પૂર્વ કુલપતિ યુનિવર્સિટી માટે મજબૂત પાયો નાખ્યો છે અને હવે તેને વધુ આગળ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. વૈભવ ભટ્ટે કહ્યું કે રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે જીટીયુને વૈશ્વિક ઓળખ અપાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. પ્રવેશ અને પરીક્ષાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ ફ્યુચર રેડી બને અને વધુમાં વધુ સ્ટાર્ટઅપ શરૂ કરે તે દિશામાં પણ યુનિવર્સિટી કાર્ય કરશે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બહુ જાણીતી યુનિવર્સિટી છે અને બહુ ઊંચાઈ પહોંચી છે. અમારા જૂના વાઇસ ચાન્સલરો શ્રી રાજુલબેન અને નવીન સાહેબ, અગ્રવાલ સાહેબ, એ બધાએ બહુ સરસ પાયો નાખ્યો છે અને બહુ સારી યુનિવર્સિટીને એક સારા સ્તર પર પહોંચાડી છે. હવે મારું એક લક્ષ્ય છે કે ભાઈ રિસર્ચ, ઇનોવેશન અને ટેકનોલોજીમાં આ યુનિવર્સિટી દેશમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં એનું નામ થાય. બનાસકાંઠામાં ગામની સીમમાં રીંછનો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પાલનપુરના રામપુરા વડલા ગામમાં હુમલો થયો હોવાની ઘટના બની. અચાનક ગામની સીમમાં ઘૂસી આવેલ રીંછે ગામ લોકો ઉપર હુમલો કરી કાઢ્યો. હુમલામાં 3 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તો ઈજાઓ પહોંચતા સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાલારામ અભયારણ્ય નજીક હોવાથી વારંવાર ગામની સીમમાં રીંછ આવવાની ઘટનાઓને લઈને લોકોમાં હવે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. સવારમાં ઢોર દોવા ગયા હતા અને અચાનક રહેશે હુમલો કર્યો. એક ઉપરને માથામાં વગાડ્યું, કોકને પગે વગાડી અને 4-5 અમારા ગામમાં માણસોને ઈજા થઈ છે. કોડીનાર સોમનાથ હાઈવે પર સિંહોની લટાર જોવા મળી છે. તો કડવાસણ ગામ ફાટક નજીક વહેલી સવારે સિંહો નજરે પડ્યા છે. હાઈવે પર સિંહોને જોઈ વાહન ચાલકોએ વાહનો થંભાવ્યા હતા. તો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાહન ચાલકોને સતર્ક રહેવાની વન વિભાગ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં કોડીનાર સોમનાથ હાઈવે પર સિંહોની લટાર જોવા મળી. તો કડવાસણ ગામ ફાટક નજીક વહેલી સવારે સિંહો નજરે પડ્યા છે અને હાઈવે પર સિંહોને જોઈ વાહન ચાલકોએ વાહનો થંભાવ્યા હતા. તો ઘટનાનો જે વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો બીજી તરફ વન વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. વડોદરાના કરજણમાં મહાકાય મગરનો કહેર જોવા મળ્યો છે. જૂના બજાર નજીક મહાકાય મગરે ડુક્કરનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. વરસાદ બાદ રહેણાંક વિસ્તારમાં મગર દેખાતા ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તો બાળકોને કેનાલ, તળાવ અને પાણી ભરાયેલા વિસ્તારોની આસપાસ ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે. તો કરજણ ખાતે મહાકાય મગરનો કહેર જોવા મળ્યો છે. તો મહાકાય મગર દ્વારા શિકાર કરવામાં આવ્યો હતો, ડુક્કરનો શિકાર કરવામાં આવ્યો હતો. તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે અને તંત્ર તરફથી સતત લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે જ્યાં પાણી ભરાયેલા હોય અથવા તો કેનાલ હોય, તળાવ હોય, ત્યાંથી બાળકોને દૂર રાખવા તે અંગેની અપીલ પણ કરવામાં આવી રહી છે. તો કરજણ ખાતે આ મહાકાય મગરનો આતંક જોવા મળ્યો છે તેમજ ડુક્કરનો શિકાર કર્યો હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે બાળકોને જે પાણી ભરાયેલા વિસ્તાર હોય અથવા તો કેનાલ હોય, તળાવ હોય, ત્યાંથી બાળકોને દૂર રાખવા માટે પણ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી રહી છે. વડોદરાના રોડ પર ફરવા નીકળ્યો મગર અને જાહેર માર્ગ પર મહાકાય મગરની લટાર જોવા મળી છે. દુમાળ ચોકડી નજીકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અચાનક કારની સામે આવી ગયો હતો મગર. તો ભારે વરસાદમાં મગર હાઈવે પર રસ્તો ભૂલો પડ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. ક્રોકોડાઇલ વોક જોઈ ચાલકે કાર રિવર્સ લેવી પડી હતી. તો રોડ પર જે મગર છે, મહાકાય મગર, તે જોવા મળ્યો છે અને જાણે વોક કરવા માટે નીકળ્યો હોય, રસ્તો ભૂલી ગયો હોય તે પ્રકારની આ ઘટના જોવા મળી રહી છે. તો કાર ચાલકે કાર પણ પોતાની રિવર્સ લેવી પડી હતી. તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદની સીધી અસર હવે લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. સુરત જિલ્લાના બારડોલી શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થતા ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી બારડોલી શાકભાજી માર્કેટમાં ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હોલસેલ વેપારીઓ હવે મહારાષ્ટ્રમાંથી શાકભાજી મંગાવીને વેચાણ કરી રહ્યા છે, પરંતુ લાંબા અંતરના પરિવહન ખર્ચમાં વધારો થતા તેની સીધી અસર ગ્રાહકો પર પડી રહી છે.
તો રોજિંદા રસોડાના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે માસિક બજેટ જાળવવું મુશ્કેલ બન્યું છે.